શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ તરીકે ઓળખાતા જગવિખ્યાત યાત્રાધામ અંબાજીમાં આજે ફાગણ સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણના કારણે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલ આ આદ્ય શક્તિપીઠમાં દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શનાર્થે આવે છે। આજે સવારે 6 વાગે મંગળા આરતી થઈ, જેમાં હજારો ભક્તોએ ભાગ લીધો। શક્તિદ્વાર સુધી લાંબી કતારો અને તમામ ગેટ પર ભારે ભીડ જોવા મળી। મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું। ચંદ્રગ્રહણને લઈને સવારે 6 થી 8 વાગ્યા સુધી જ દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા। રાજભોગ પણ સવારે 7:30 વાગે ભરાવાયો। સવારે 8 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી મંદિરના દ્વાર બંધ રહેશે। રાત્રે 9:30 વાગે આરતી થશે અને તરત જ મંદિર બંધ થઈ જશે। ગ્રહણ દરમિયાન ભક્તો નૃત્ય મંડપમાંથી જાળી દ્વારા દર્શન કરી શકશે। અંબાજી ટ્રસ્ટે ભક્તોની સુવિધા માટે વ્યવસ્થા કરી છે। ભક્તોને ગ્રહણના નિયમોનું પાલન કરવા અનુરોધ કરાયો છે। આજે ફાગણ મહિનાની પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી માતાજીના દર્શનના સમયમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે। રાબેતા મુજબ આરતી 6 વાગે કરી અને માતાજીને 7:30 વાગે રાજભોગ લગાવી અને ગ્રહણનો સ્પર્શ લાગવાથી અને વેદના પ્રમાણે 8 વાગે મંદિર બંધ કરવામાં આવશે। ત્યારબાદ સાંજે સાયંકાલની આરતી આશરે 9:30 વાગે કરી અને મંદિર તરત મંગળ કરવામાં આવશે। બીજા દિવસે રાબેતા મુજબ મંદિર ચાલુ રહેશે।